જેટલું પ્રકૃતિનું જતન કરશું એટલો વરસાદ સારો થાય છે. આજે કનૈયો કહે કે બાબા, જો તમારે પૂજા કરવી હોય તો મારા ગોવર્ધન નાથની પૂજા કરો. નંદ બાબા કહે, કનૈયા એ પૂજા કેમ કરવી અમને ખબર નથી. તો કે કાંઈ નથી, કે તમે જે સામગ્રી ભેગી કરી એ ચાલો મારા સાથે, હું તમને પૂજા કરાવું. આજે કનૈયાએ ઇન્દ્રનું અભિમાન ઉતારવા માટે આજે ગોવર્ધન પર્વતની પૂજા કરાવે છે. આજે બધા જ વ્રજવાસીઓ, ગોપીઓ, નંદ બાબા, માં યશોદા સહિત બધા જ આવે છે ગોવર્ધન પર્વત પાસે. ગોવર્ધન પર્વત પાસે આવે છે. આજે કનૈયાએ કહે છે, નંદ બાબા, ગોવર્ધન નાથને જળ ચડાવો, જળથી અભિષેક કરો. પાણી ચડાવ્યું, ગંગાજળ સ્નાન કરાવે છે ને ગોવર્ધનની તિલક કરે છે. એટલે આ પૂજન થતું હતું. એટલે નારદ મુનિને જાય છે ઇન્દ્ર પાસે. નારદ મુનિ ઇન્દ્ર કને જાય છે કે ઇન્દ્ર, તો કે હા, તને ખબર છે આજે ગોકુળ ની અંદર તારી દર વર્ષે પૂજા થાય છે, આ વખતે તારી પૂજા થતી નથી. આજે તારી પૂજા બંધ કરી નાખી છે ને પૂજા કરે છે નંદ બાબા ગોવર્ધન પર્વતની. એટલે ઇન્દ્રને આવ્યું અભિમાન કે મારી પૂજા કોણે બંધ કરાવી, કે જોને કનૈયો. તો ઇન્દ્રને એમ થયું કે આ કનૈયો કેમ પૂજા મારી બંધ કરાવે. એટલે એને આજ્ઞા કરે છે કે જો મારું પૂજન બંધ કર્યું છે તો ગોકુળની અંદર આજે મેઘરાજાને આજ્ઞા કરે છે ઇન્દ્ર કે મેઘરાજને કે જાઓ ગોકુળની અંદર 12 મેઘ વર્ષે આજે ત્યાં તૂટી પડો. ઇન્દ્રની આજ્ઞા થઈ. આ બાજુ પવન ફૂંકાવા લાગ્યા. પવન ફૂંકાવા લાગ્યો છે 10 દિશાઓથી. અને આમ કરતા કરતા આકાશની અંદર વાદળા છવા લાગ્યા. વાદળા બેવડા તેવડા થવા લાગ્યા. વાદળાની ગર્જના થવા લાગી. વીજળીના ચમકારા થવા લાગ્યા. બોલી વધારો. નંદ બાબા વિચાર કરવા લાગ્યા કે આ શું, કે કાર્તિક માસ આજે વીજળીના ચમકારા થવા લાગ્યા, વાદળા ઘેરવા લાગ્યા અને વરસાદ શરૂ થયો. અને વરસાદ શરૂ થવા લાગ્યો. નંદ બાબા કે કનૈયા શું? કનૈયો કે નંદ બાબા ચિંતા ના કરો, મારો ગોવર્ધન નાથ આપની રક્ષા કરશે. આજે નંદ બાબાએ કહે છે, આજે કનૈયાએ ગોવર્ધન પર્વતને પ્રણામ કરી જ્યાં હાથ રાખ્યો છે હાથ રાખજે. અને આ ગોવર્ધન પર્વતે જગ્યા આપી. આમ ધીમે ધીમે કનૈયા હાથ ઊંચો કરે છે અને ટચલી આંગળી ઉપર કનૈયાએ ગોવર્ધનને ધારણ કર્યો છે. ગોવર્ધનને ધારણ કરતા જ આજે કનૈયો કે બધા આવી જાઓ, બધા આવી જાઓ. બધા ગોવર્ધન પર્વત જ આવી ગયા. આ બાજુ મેઘ વર્ષવા લાગી. વીજળીના ચમકારા થવા લાગ્યા. વાદળા બેવડા તેવડા થવા લાગે છે. આમ કરતા કરતા એટલો વરસાદ સાહેબ કે આખું ગોકુળ જળમય બની ગયું છે. પણ ગોવર્ધન પર્વત નીચે જેટલા જેટલા ઉભા હતા એનો કોઈ વાર વાંકો થયો નથી. આમ કરતા કરતા 11 દિવસ થયા. બધા વિચાર કરવા લાગ્યો કે કનૈયો 11 દિવસથી ટચલી આંગળી ઉપર આને પકડીને રાખ્યો છે, ચાલો આપણે મદદ કરીએ. એટલે કનૈયો કહે કે ભાઈ હું ઊભો છું, બરાબર છે. નંદ બાબા કહે કે ના ના, એ કે તમે બધા ટેકા દો લાકડીના. કનૈયાને થોડોક આરામ દો. આ 12 દિવસ થઈ ગયા. નંદ બાબાએ બધાને કીધું, બધા ગોવાળાઓ ચારે બાજુ ઉભા રહી ગયા, ટેકા દીધા. નંદ બાબા કે કનૈયા તું જક આરામ કર લે. કનૈયો કે નંદ બાબા જો હટાવીશ તો બધા આવી જાશો નીચે. એટલે કનૈયાને ના પાડી. નંદ બાબા કે ના, તું સાંભળતો કેમ નથી? હવે બાપની આજ્ઞા એને માનવું પડે. એટલે કનૈયાએ જ્યાં નીચે આંગળી કરી તો ગોવર્ધન પર્વત નીચે પકડો પકડો પકડો. અરે કનૈયો કે બાપા હું ઊભો છું, બરાબર છું. નંદ બાબા કહે કે તું અહીંયા આવી જા, તું અહીંયા આવી જા, હવે તું મૂકી દે. વળી કનૈયો નીચે કરે, વળી પકડો પકડો. કનૈયો કે બાબા
તમે ચિંતા ન કરો, હું ઊભો છું બરાબર. કે ના ના એ કે તમે બધા ટેકા દો લાકડીના, કનૈયાને થોડોક આરામ દો. આ 12 દિવસ થઈ ગયા. નંદ બાબાએ બધાને કીધું, બધા ગોવાળાઓ ચારે બાજુ ઉભા રહી ગયા, ટેકા દીધા. નંદ બાબા કે કનૈયા તું જક આરામ કર લે. કનૈયો કે નંદ બાબા જો હટાવીશ તો બધા આવી જાશો નીચે. એટલે કનૈયાને ના પાડી. ભાઈ નંદ બાબા કે ના તું સાંભળતો કેમ નથી? હવે બાપની આજ્ઞા એને માનવું પડે. એટલે કનૈયાએ જ્યાં નીચે આંગળી કરી તો ગોવર્ધન પર્વત નીચે પકડો પકડો પકડો. અરે કનૈયો કે બાપા હું ઊભો છું બરાબર છું. નંદ બાબા કે તું અહીંયા આવી જા, તું અહીંયા આવી જા, હવે તું મૂકી દે. વળી કનૈયો નીચે કરે, વળી પકડો પકડો. કનૈયો કે બાબા તમે ચિંતા ન કરો, હું ઊભો છું બરાબર છું. આમ કરતા કરતા સાહેબ 1 દિવસની 12 દિવસ સુધી નહીં, 6 મહિના સુધી વ્રજ ઉપર એટલો વરસાદ વરસ્યો, બંધ થવાનું નામ ન લે. ઇન્દ્રને એમ થયું કે આટલો વરસાદ છતાં પણ આજે ગોકુળવાસીને કાંઈ થયું નથી. ત્યારે ઇન્દ્રને ખબર પડી કે આ કનૈયો એ પરમાત્મા છે. આજે મારો ગર્વ ઉતારવા માટે આ એને લીલા કરી છે. અને ઇન્દ્રએ મેઘરાજાને આજ્ઞા આપી કે હવે તમે વ્રજ ઉપરથી બંધ થઈ જાઓ. ને આજે વરસાદ બંધ થવા લાગ્યો સાહેબ. વરસાદ બંધ થતા જ આજે જળાશયો બધા જ શાંત થવા લાગ્યા. અને શાંત થઈ અને કનૈયાએ એ ગોવર્ધન પર્વતને પાછો નીચે મૂક્યો છે. અને બધા જ વ્રજવાસીઓએ ગોવર્ધનનું પૂજન કર્યું અને બધા એની પરિક્રમા કરી છે. એ